રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વહેલી સવારથી જ જર્સીની મતલબ આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, સોયાબીન, લસણ, કઠોળ અને શાકભાજી સહિતના પાકોની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડ એટલે રાજકોટ અને રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે પોતાનો પાક વેચવા માટેનું માર્કેટિંગ યાર્ડ। અહીંયા ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતો હોવાથી ખેડૂતો દૂર દૂરથી પણ અહીંયા પોતાનો પાક વેચવા માટે આવે છે। રાજકોટ અને આસપાસના ગામોના ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પૂરતો ભાવ મળતો હોવાથી તેઓ પોતાનો પાક લઈને અહીંયા વેચવા માટે આવે છે। ખેડૂતોને પૂરતા ભાવમાં મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે જાણીએ આજે માર્કેટિંગ યાર્ડમાં કયા પાકનો શું ભાવ બોલાયો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 4300 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી। કપાસની ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને કપાસનો ભાવ 1220 થી 1480 રૂપિયા ભાવ મળ્યો હતો। કપાસની સાથે સાથે ડુંગળી અને ટુકડા ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ છે। યાર્ડમાં મગફળીની રેલમછેલ જોવા મળી રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે। જ્યારે ઝીણી મગફળીનો ભાવ 1100 થી 1314 રૂપિયા બોલાયા હતા। જાડી મગફળીનો ભાવ 1080 થી 1427 રૂપિયા બોલાયો હતો। સૂકી ડુંગળીની ભરપૂર માત્રામાં માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે। આજે મગફળી અને કપાસની સાથે સાથે સૂકી ડુંગળીની પણ મોટા પ્રમાણમાં આવક થઈ ગઈ છે। સૂકી ડુંગળીની આવક આજે માર્કેટિંગ યાર્ડમાં 10,000 ક્વિન્ટલ થઈ છે। ભાવની વાત કરીએ તો સૂકી ડુંગળીનો ભાવ 121 થી 341 રૂપિયા મણના બોલાયા હતા। સાથે સાથે સોયાબીનની માર્કેટિંગ યાર્ડમાં ખૂબ જ આવક થઈ છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે સોયાબીનની આવક પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે। સોયાબીનની આવક 400 ક્વિન્ટલ થઈ છે। સોયાબીનનો ભાવ 860 થી 909 રૂપિયા મણના બોલાયા હતા। સાથે સાથે ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1950 ક્વિન્ટલ ટુકડા ઘઉંની માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે। જ્યારે ટુકડા ઘઉંના ભાવ 530 થી 607 રૂપિયા બોલાયા હતા। જ્યારે લોકવન ઘઉંની આવક 175 ક્વિન્ટલ થઈ છે। જ્યારે લોકવન ઘઉંનો ભાવ 513 થી 556 રૂપિયા બોલાયા હતા। સાથે સાથે શાકભાજીની પણ ભરપૂર માત્રામાં આવક થઈ છે। રાજકોટ સબ માર્કેટિંગ યાર્ડમાં બટેટાની 3150 ક્વિન્ટલ, ડુંગળીની 10,000 ક્વિન્ટલ અને ટમેટાની 1360 ક્વિન્ટલ આવક થઈ છે। બટેટાના ભાવ 140 થી 470 રૂપિયા, ડુંગળીના ભાવ 121 થી 341 રૂપિયા અને ટમેટાના ભાવ 100 થી 280 રૂપિયા બોલાયા હતા। આમ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળી રહ્યો હોવાથી અહીંયા સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક ગામોના ખેડૂતો પોતાનો માલ વેચવા માટે અહીંયા આવી રહ્યા છે।